ચંદુ સાથે પોતાનું વેકેશન આનંદતું આ બાળક કેવું જાતે એક ફિલ્મ રમવાનો પ્રયોગ કરે છે, પણ એના એ સાહસને, એની એ સમજને બિરદાવવાને બદલે બિલાડીથી ડરેલી ચીઝ પાડતા બાળકને શું થયું એ પૂછવાને બદલે મા બાપ સીધું જ ચંદુડિયાનો કાન આંબળ્યો મને લગાવ્યા ધબ્બા. બાળકો પ્રત્યેનો અભિગમ જ આપણો આવો છે. નક્કી એની જ કંઈક ભૂલ હશે, એણે જ કંઈક કર્યું હશે. એક પેલી બહુ જાણીતી રમૂજ છે, એક ભાઈ સવારના પોરમાં એમના છોકરાને ફટકારતા હતા. કોઈ પૂછ્યું કે આટલા વહેલા એને કંઈ કર્યું છે આટલું વહેલું ઉઠીને? તો કે ના ના, આજે એનું પરિણામ છે ને મને આવતા મોડું થાય એવું છે. બાળકો સાથેનો આપણો જે વ્યવહાર છે, મેં એટલે જ કહ્યું કે આ વેકેશનનો પીરિયડ આપણે બહુ આનંદથી ગાળી શકતા હતા મિત્રો સાથે, આખી ગલીના છોકરા ભેગા થઈ શકતા હતા. હવે ટેલિફોન વગર કોઈના ઘેર જઈ શકતું નથી. મમ્મી ડ્રોપ કરવા આવે ને પિકઅપ કરવા આવે ત્યારે જ ફ્રેન્ડના ઘેર ફોન કરીને જઈ શકાય. આપણે આવું કશું હતું નહીં, કોઈને પૂછવાય નહોતું રહેતું ને બધાય ભેગા થઈને આખું વેકેશન કાઢી લેતા હતા અને કોઈને ખબર નહોતી પડતી, એમ છોકરા મોટા થતા. હવે મેં કીધું એમ મમ્મી પપ્પાઓને ચિંતા શરૂ થઈ ગઈ વેકેશન સાથે, આની પછી શું કરાવવું. કેટલીક મમ્મીઓ તો એવું ટાઈમ ટેબલ વેકેશનનું બનાવે જે સ્કૂલ કરતા ભયંકર હોય. એ સવારના 5:30-6 છોકરાને ઉઠાડી દે, ત્યાંથી લઈ જઈને સ્વિમિંગ પુલમાં નાખે, એ પાછો અડધો ભીજાય ન ભીજાય ત્યાંથી લઈ જઈને સ્કેટિંગ રિંગ પર મૂકી આવે, એ થોડોક લપસે ન લપસે ત્યાંથી લઈને ટેનિસ કોર્ટ પર ફેંકી આવે. પાછા સાંજે આવે ત્યાં ચિત્રના વર્ગ છે ને, કરાટેના વર્ગ છે, નૃત્યના વર્ગ છે ને, કેટલાક તો સ્પેનિશ શીખવાડે. આપણને નવાઈ લાગે કે ફ્રેન્ચ ને સ્પેનિશ અત્યારે એને ગુજરાતીના સાસા છે ત્યાં કરવાની શું જરૂર છે? પણ મા બાપની ઈચ્છા એવી છે કે આને બધું આવડે, આને એટલો સજ્જ કરી દઈએ કે એટલી સજ્જ કરી દઈએ. આ બધી કલાઓ એવી છે કે જે શીખવા માટે એક જીવન ઓછું પડે. એ બધું એકને જ તમારે શીખવી દેવું છે. જો આટલું બધું તમારા મનમાં હતું કે આપણે આટલી કલાઓના જાણકાર આપણા ઘરમાં હોય તો બાળકોની સંખ્યા વિશે અગાઉ વિચારવા જેવું હતું. આ એકથી થઈ શકે એવું કામ નથી, આમાં 4-5 જોઈએ અને આપણે 4-5 હતા તો આવું તો કરી નથી જ શક્યા. આટલું બધું બાળક ઉપર ભારણ, એને કોઈએ પૂછ્યું નથી કે ખરેખર તારે શું કરવું છે, તને શેમાં રસ પડે. બાળકના ઓરડામાં આપણે અનેક સાધનોનો ઢગલો કરી દીધો છે. બાળકને તો તમારું સાનિધ્ય જોઈએ, એને માટે સમય નથી, અને છતાં તમે કહો છો કે તમે જે કંઈ કરો છો એ બધું એને જ માટે કરો છો. દાદાજીના ચશ્મામાંથી કાઢી લીધો કાચ, હવે તો દાદાજીને જ કાઢી નાખ્યા. ઘરમાં દાદા છે જ નહીં કે બાળક એની કંપનીમાં પોતાની મસ્તીથી રહી શકે. કેટલું બધું સંબંધોમાંથી હવે આપણે ગુમાવતા ચાલ્યા છે. આ સંબંધના આકાશના ઘણા બધા તારા આવી રીતે હવે ખરવા માંડ્યા. આકાશ હવે થોડું ખાલી થવા માંડ્યું. મિત્રોથી જે ઝળહળતું હતું એ આકાશ. શેરી મિત્રો 100 મળે ને તાળી મિત્ર અનેક, પણ જેમાં સુખ દુઃખ વહેંચીએ એ લાખોમાં એક, એવા મિત્રો. હવે પછી જરા વયસ્ક થયા પછીના મૈત્રીના સંબંધની વાત બે ખૂબ લોકપ્રિય ગીતોમાં કરવી છે. આવું સાંભળ્યું. જે અનેક કવિતાઓનો વિષય, અનેક કલા સ્વરૂપોનો વિષય કાયમ બનતો આવ્યો છે. આપણા એક જૂની પેઢીના શાયર મુકબિલ કુરેશી સાહેબનો શેર છે, અસ્તિત્વ પ્રેમ શબ્દનું કાયમ નહીં રહે તો જગતમાં કોઈ ચીજ મુલાયમ નહીં રહે. પ્રેમનો સંબંધ એ એવો એક અવર્ણનીય અનુભવ છે. બંને પક્ષે જેમાં લાગણી બે કાંઠે હોય એવા એ સંબંધને કવિતાએ, ફિલ્મ ગીતોએ ભરપૂર ગાયો છે. અમે એમાંથી 2 સુંદર કવિતાનું સ્વરૂપ જેમાં હોય એવી ફિલ્મ ગીતની પસંદગી કરી છે. આવો એ પ્રેમ સંબંધ તરફ આગળ વધીએ. આ વિરહની રાત છે, તારીખનું પાનું નથી. અહીં દિવસ બદલાય છે તો આખો યુગ બદલાય છે. વિરહના એ અનુભવો, એક રાતનું અંતર ને સવારના ચહેરો જોઈ શકાવાની શક્યતા
જગત આખું ગુલાબી ગુલાબી લાગે એવા એ મધુર દિવસો. 2 અક્ષરનો મંત્ર પ્રેમ, એનું આવું સફળ આરાધન, અને એને અંતે જેને ઝંખ્યા હોય એના દર્શનની, એના મિલનની પ્રસાદ રૂપે પ્રાપ્તિ. આ બધું સંબંધાવાની બાબતમાં બહુ અગત્ય, પણ દરેકને આ પૂજા ફળતી પણ નથી. એ પણ એટલું જ સાચું. સંબંધનું એ પણ એક રૂપ છે કે જેમાં નિષ્ફળતાનો, પીડાનો બોધ પણ થતો હોય. પ્રેમના સંબંધની વાત કરતા હોઈએ ત્યારે એ રંગને પણ યાદ કરી લઈએ. પ્રેમની આ પીડાની અનુભૂતિ પણ આ સંબંધોના આકાશમાં એક વિશેષ જગ્યા રોકે છે. પ્રેમ હોય તો પછી પીડાનો આવો, નિરાશાનો આવો અનુભવ શું કામ થવો જોઈએ? પણ કેટલીક વખત પ્રેમ ન હોય, પ્રેમનો વહેમ હોય, એને કારણે પણ આમ બને. ક્યારેક પ્રેમમાં કોઈ વાતનો વહેમ આવે અને વાત બગડે. પ્રેમનું જે મંત્ર વાક્ય છે, આઈ લવ યુ, એ આમ પાંદા ગલ્લે મસાલો ચાવીને પિચકારી મારી દઈએ એટલી સહેલાઈથી બોલાઈ જાય છે, પણ એ પ્રકારે બોલાવવું ન જોઈએ. એ સિદ્ધ કરવો પડે એવો મંત્ર છે, અને એને માટે કદાચ જીવન ઓછું પડે. આઈ લવ યુ એ વાક્ય અંગ્રેજી છે, એના કન્સ્ટ્રક્શનને જો તમે સમજો તો એમાં આઈ છે, હું, એ કેપિટલ છે. એ હંમેશા વાક્યની આગળ જ રહે છે. જે કહે છે કે હું ચાહું છું, એનું હું આ આખા જીવનમાં, આખી રજૂઆતમાં, વાક્યમાં પ્રથમ જ રહે છે. અને જેના ઉપર ઓળઘોળ છે, જેને ચાહવાની વાત કરે છે, એ યુ વાક્યને છેડે છે. પણ આઈ અને યુ વચ્ચેના અંતરની વચ્ચે પેલો લવ શબ્દ છે. લવ એ સેતુ છે, અને એ જ જીવનનો હેતુ છે, જે આઈ અને યુ ને જોડે છે. આ સમજાય તો આ મંત્ર વાક્ય છે. જ્યાં આ કેપિટલ આઈ ઓગળતો નથી ત્યાં યુ સુધી વહી જઈ શકાતું નથી, અને પરિણામે અંતર પડી જાય. જ્યાં આ આઈ આડો આવે છે ત્યાં સંબંધમાં ખટાશ છે, કડવાશ છે, ક્રોધ છે. પ્રેમના ઘણા બધા આવા ઓળઘોળ થતા ગીતો તો મળ્યા છે, પણ હિન્દી ફિલ્મમાં એક ગીત એવું પણ મળ્યું છે કે જેમાં પોતાના પ્રિયજનને, જેને આટલું બધું ચાહ્યા છે, તેને આટલી તીવ્રતાથી શાપ આપવાનો ભાવ કવિતામાં આવ્યો. એ પણ સંબંધનો એક રંગ છે. જોઈએ, આવી કટુતા અથવા તો એવી પીડા આગળ ન જ રોકાઈએ, સ્વાભાવિક છે. આપણે તો પ્રસન્નતાનું મંગલાષ્ટક ગાઈએ અને એક એવા સંબંધ તરફ આગળ વધીએ કે જ્યાં બેઉ ચાહનારા એક થઈ શક્યા હોય. પ્રસન્નતાથી એમના દાંપત્ય જીવનની શરૂઆત થઈ રહી હોય. ચારે બાજુથી પ્રકૃતિ સમસ્ત એને અનુકૂળ થઈને આશીર્વાદ વર્તાવતી હોય. એવા કોઈ ગોધુલી ટાણે હસ્તમેળાપ થયો હોય, હૃદય મેળાપ થયો હોય. લાડો લાડી જમે રે કંસાર, સંસાર કેવો મીઠો લાગે રે. એવા મીઠા સંસાર તરફની યાત્રા શરૂ થઈ હોય, એ સંબંધની વાત હવે કરી. તુમ આ ગયે હો તો નૂર આ ગયા. જીવનમાં એક પ્રકારનો પ્રકાશ પથરાઈ ચૂક્યો. આ દાંપત્ય પથ ઉપર પણ કેટલાક રસપ્રદ સંબંધો છે. કુટુંબ જીવનના એ પાત્રો, હવે તો સંયુક્ત કુટુંબો વેરવિખેર થઈ ગયા. પહેલા એ ભર્યા હતા. ઘણા બધા પાત્રો 2 જણના જીવન પર અસર કરતા રહેતા.